એનો અમને ખૂબ આનંદ છે. હું ગોપાલભાઈને કહું કે થોડું માર્ગદર્શન આપો. બાપુ આવે 5-10 મિનિટમાં, ત્યાં સુધી કંઈક વાતચીત કરો તો. હા, એ તો પછી હમણાં બોલશે, બાપુ આવે પછી બોલવાના છે. હજી આપણે કાર્યક્રમ ચાલુ થાય એ પહેલાં આપનામાંથી કોઈને પણ જો અહીં આવીને કંઈ બોલવું હોય, તુરી બારોટ સમાજમાંથી કંઈ સજેશન હોય, કંઈ કહેવું હોય તો હા બરોબર. પછી હા, કોઈને પોતાની કલા રજૂ કરવી હોય તો પણ આવી શકે છે. આવો બાપુ પધારો. જીવણભાઈ બારોટ. કયું ગામ? જાપ. હા હા, પધારો બાપ, પધારો પધારો. જેટલું આપણે અનુકૂળતા આવે એટલું બોલો ને બાપા. તમે સંતો આવે હા, બસ બસ બસ. હવે મારે બીજું કંઈ સાહિત્ય નથી બોલવું, પણ બારોટ શું કહેવાય, ભયવંચા શું કહેવાય, એની વિશે મેં લખ્યું છે, એ બધાને સંભળાવું. બરાબર. 12 બારાક્ષ, બારોટ અક્ષર 12. પછી એક જ્ઞાન की, एक विज्ञान की, ध्यान की, अनुमान की 1, आन की 2, मान की 2, त्याग की 1, बलिदान की 1, सत्य की 1, अक्षर सुंदर 1, एक अरु निर्माण की, जाति 12, अक्षर 12, प्रगट बात हुई प्रमाण की. બારોટ જે યુગના હતા એ બારોટ શું કહેવાય એનું ઉપર છે. જાતિ જતી સંન્યાસી જોગ જીવતા, જતી સંન્યાસી જેમ જીવતા, જોગી જેવો જોગ, નીતિ ધર્મી અને નમ્રતા, બિરદ યહી બારોટ. દુઆ એટલે આશીષ, દુઆ દેતા યજમાન દાતારના, માં સરસ્વતી હોય મોઢ, ભણ્યા વિનાના કાવ્ય ભાંખે, બિરદ યહી બારોટ. ક્રિયા ભજન પાકું કરે, રાખે નહીં તનમાં રોષ, ભૂંડું દીખે ત્યાં ભલું કરે, બિરદ યહી બારોટ. દુર્જન હારે નહીં દોસ્તી, સજ્જન હારે સંગોટ, વાંધા મટાડે વેરના, બિરદ યહી બારોટ. દેવી પુત્રો બારોટ દેવના, શુદ્ધ સાધના સચોટ, ભરુસે જીવે ભગવતીના, બિરદ યહી બારોટ. અજમાન દિયે આવકારો, એના કીર્તિના ગાતા કોટ, મુખે કદી ન માગતા, બિરદ યહી બારોટ. રજવાડા રીઝાવે રાજના, અલગારી લખી ઇતિહાસ, જીવ્યા ત્યાં લગી જસ ગાતા, પ્રગટ જગદંબા પાસ, દિલ્હી રાજના દરબારમાં અમર કવિયા ઇતિહાસ, યજમાન પૃથ્વીરાજ ચંદ કવિ, સજોડે મારાના સાથ, ભણે ભજન ભગવતીના, ખોળીએ ન કરે ખોટ, ભલામાં પગલા ભરે, બિરદ યહી બારોટ. કવિતા કાવ્ય સત કેણી, હરપલ હૈયે હોઠ, સભા રીઝાવે દુહા સંદે, બિરદ યહી બારોટ. બ્રહ્માજીએ ભણાવ્યા બારોટને અક્ષર 12, બ્રહ્માજીએ ભણાવ્યા બારોટને અક્ષર 12, સરસ્વતી સન્મુખ સદા, સભા રીઝાવણ હાર. કવિ બારોટ કીર્તિ, વખાણે ડાયરે વાત, સભામાં બોલતા સુરાવલી, અણમૂલા બોલી ઇતિહાસ. ખાંભીએ ખમકારા કરે, પાળીએ કરતા પોકાર, બારોટ બોલતા બિરદાવળી, તારાને બાપ તું સંભાળ. દેવી પુત્રોના અમર દાખલા, સંજય બારોટ બિરદાય, 18 દિવસના યુદ્ધમાં દિવ્ય દ્રષ્ટિ દેખાય. બારાક્ષ અક્ષર 12નું સત્ય શબ્દની શાન, 12 હટમાં કવિ બોલતા, ધરી જગદંબા ધ્યાન. કવિવર બારોટ ચંદ કવિ, પૂર્યા શબ્દ વિદ્યા પ્રમાણ, દિલ્હીના દરબારમાં બાદશાહને માર્યો બાણ. ખંભે ચોપડા લઈ ખોળતા,
ખંભે ચોપડા લઈ ખોળતા હરદમ વંશાવળી હોઠ, સુરાપુરાને સંભાળતા બિરદ યહી બારોટ. સતાર રવાજ ભાવન સોળા, સતાર રવાજે ભાવન સોળા, પવાડા ગાતા પરજમાં, દરબારી દાયરા ડોલાવતા બાજંદા કવિયા બારોટમાં, રાગે સભાખરા રાસડા ગાતા કવિયા ગુલતાનમાં, સંદ દુહાને સોરઠા તનથી બોલતા તાનમાં. દાતાર ઝાકારો જો દીએ, દાકારો આ વૈવંચા બારોટ માટેની વાત છે, અસલ બારોટ હોય એની વાત છે. દાતાર ઝાકારો જો દીએ, ન દીએ એ કઈ નોટ, વગોવતા નહીં એ વાતને બિરદ યહી બારોટ. પેઢીઓ વાંચે પર્યાતણી, પેઢીઓ વાંચે પર્યાતણી, દાતાર ઘર દીએ દોટ. સુમને પણ શાબાશી દીએ, હોમને પણ શાબાશી દીએ, यही बिरद बारोट. दुखी होय दातार दुबळो, लावी खातो होय लोट, बिरदावे એને દુહા બોલીને બિરદ યહી બારોટ. ચોપડો ખોટો ન ચિતરે, ભલે હોય કવિ ભોટ, જીભે વસે જગદંબા ઈ સાચા બારોટ. ખાઈને ખોટું ન કરે, ખાઈને ખોટું ન કરે, ખોળીએ ન કરે ખોટ, આશીષ બોલતા અંતરથી यही બિરદ બારોટ. પછી કૂડું જૂઠું કરે ની જજમાનનું, આપે સત્યની ઓપ, ખરે ટાણે નવ ખાય બિરદ યહી બારોટ. દાતારને ભલો દાખવે, ચડાવતા પેઢીની ચોટ, વંશાવળી વાંચી વખાણતા બિરદ યહી બારોટ. કૂડું નહીં બોલ વાંચે કદીએ, ખોટું બોલી ન કરે ખોટ, બિરદાવે પેઢીયું બાપની બિરદ યહી બારોટ. કુળ ગોળીઓ કુંવાસી, ગોત્ર કુળ ગણાય, દીકરી હારે દાન દેવું, ભાઈ જેમ ગોળીઓ ભણાય. માયાવીર વખતથી મેઘવાળો, થાપણ થાપ્યા ઠીક ઠીક, વંશાવળી લખે વંશની, રાખે ઇતિહાસની રીત. વટાળ ચોપડે વાંચતા, વટાળ ચોપડે વાંચતા, સત્યના લખતા સચોટ. આ સાચું છે ખોટું છે પાકું કરતા. વટાળ ચોપડે વાંચતા, સત્યના લખતા ચોટ. કોણ વટાળ કેવી રીતે, અને વંશાવળી બોલે, બોલે વંશાવળી બારોટ. વૈવંચા લખે વંશવેલી, વૈવંચા લખે વંશવેલી, કુળના ઇતિહાસનો ગઢકોટ, દેશ પરદેશે વખાણે ડાયરે બિરદ યહી બારોટ. કોણ કેવા અને કેવા કુળના, લેખિત લખતા નોટ. વટલાણા કેવી રીતે વાતમાં, બિરદ ચોપડે બારોટ. પુરાવા લખતા પૂર્વજોના, કિયા વડવાની ખોજ, ચોપડો લખે સત્ય ચિત્તે બિરદ યહી બારોટ. આગવી ભાષા આપની, આગવી ભાષા બારોટ ભેળા થાય, બોરા તક બોરાન, લખજેન દખજેન. આ ભાષા છે કોઈ પણ, આ બુદ્ધિ હતી. આગવી ભાષા આપની, આગવું ભણતર જ્ઞાન. આ હજુ શબ્દો બીજાના ચોપડા LLBA BCom થયો, કલેક્ટર જેવા ઝવેરભાઈ જેવા કારેલિયા સાહેબ વાંચી શક્યા નહોતા. આ બારોટ. આગવી ભાષા આપની, આગવું ભણતર જ્ઞાન, સરસ્વતી મુખે સદા, શબ્દ હૈ સુજાડે શાન. કુરિવાજ વહેમ કઢાવતા, એ જમાનામાં જાય કુરિવાજો વહેમ એવા, એમાં લોકો પીડાતા હોય, એમાંથી બારોટ જાય, એને સત્ય રસ્તો બતાવી. કુરિવાજ વહેમ કઢાવતા, તનમાં આપે સત ટેક, ભાળે તેવું ભાંખતા એ સાચા બારોટ. વગરો મટાડતા વસ્તીનો, સત્ય બોલી સચોટ, બે પક્ષને બિરદાવતા બિરદ યહી બારોટ. બોલો જગદંબા માત કી જય. એવા 15 મણિકા 10-10 મણના 150 મણ જેને લોઢું કોટમાં પડ્યું છે, અને ચંદ બારોટને કીધું કે તું મને મારા ચંદ 17 વખત મેં આને જીવતદાન આપ્યું,
છતાં આજે એક વખત હું પકડાણો એમે મને આ કેદખાને નાખ્યો, તો આ મારા હાથે મરે એવો કાંઈક ઉપાય આપ. ત્યારે મા ભગવતી હરચંદાના મંદિરમાં ગયા અને હર્ષિદ માને કીધું કે માં તું પ્રસન્ન થયા અને આનું કાંઈક મને રસ્તો અપાય. એ માં જિંદગીમાં તે મને આપી છે અમૂલ દે, ફરી વખત મળવાનું નથી. તો તારી જેવી માં હોય, માં ભવાની હર્ષિદ, તો તું કાંઈક કવિ ચંદ્રન ખેતર પે જબ ही लरण को जाय तब आराधे शक्ति को मंडे तत्व उपाय, मंडे तत्व उपाय. ए माताजी મને કાંઈક તું રસ્તો આપ. એ મા, હે દેવી દયિતા હરણ અસરણ ચણ મંગલ કરણ તું માતસુ, ભાગીરથી કેશો ભવાની આય અંબા માતસુ. ત્યારે પૃથ્વીરાજે કીધું કે વેળા વટણ જગ હહણ દોખી પોરે ધાય, આય દિયાળા કાંદ હો ભેળા પસાય. 100 મણ ને 50 મણ બીજું ભલાયું, પણ આ મરે એ રીતે કર. ત્યારે અનુમાન આપ્યું. પૃથ્વીરાજ ને માચડા માથે બેસાડ્યા અને એ વખતે કીધું મારે કેટલું જોર વાપરવું, કેટલી શક્તિ વાપરવી. અને એ બાણ જ્યારે હાથમાં આવ્યું અને કીધું કે એક બાણ જવાન મારા પેથલ, 6 બાણાવળી એમાં છેલ્લો બાણાવળી તું છો. એક બાણ ચવહાન જેને રામ રામ થપ્યો, એક બાણ ચવહાન કરશું અર્જુન કંપ્યો, એક બાણ ચવહાન શંકર ત્રિપુરા સુધ્યો, સબાન તો આજ કરી ચડ્યો ચંદ વીર સચો ચવે, ચવહાન રાજ સંબર ધની તું મત ચૂકે મોટે તવે. 7મા તવે બેઠો છે, તું ચૂકતો નહીં, તો મારી તાકાત કેટલી વાપરવી? તો કે સાંભળવા 4 વાસ 24 ગજ, 4 વાસ 24 ગજ. હવે 4 વાહડા લઈ તો કેટલું ગયું? 24 ગજ કહેતા હાથી, 24 હાથીના હોદાવાળા કુભા છે, એની વચ્ચેથી આ તારે કરવાનું. 4 વાસ 24 ગજ, અષ્ટ અંગુલ પ્રમાણ. તે પર હે સુલતાન તું મત ચૂકે ચૌહાણ. એની માથે સુલતાન ગરીબ બેઠો છે અને તું ચૂકતો નહીં, તો મારા પૃથ્વીરાજ ધન છે તને. ત્યારે બાણ છૂટ્યું અને બાદશાહને આવ્યું લવકીનું, એક બાણે જેને ઢાળી દીધું. આવા ચંદ બારોટ હરસિદ્ધિને કીધું કે માતું રીધિ દે, સીધી દે, અષ્ટનવ નિધિ દે, બંશમાં આવૃત્તિ દે, બાક બાની હરદમે જ્ઞાન દે. તું રીધિ દે, રીધિ સીધી નવનિધિ તમામ આત્મા હરદમે જ્ઞાન દે. મારા હૃદયમાં તારું જ જ્ઞાન આવે, ખોટું ચિત્રમાં મારું ધ્યાન ન જાય, ખોટું જ્ઞાન આવે નહીં. હરદમે જ્ઞાન દે, ચિત્રમય ધ્યાન દે, એવું અભય વરદાન દે. સમૂહ રાની દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આજ સપૂર કર દાસ જાની, સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જગમાં જીત દે શ્રી ભવાની. એ મા જગદંબા, જ્યાં જવું ત્યાં મારો વિજય થાય, જ્યાં જવું ત્યાં મારો વિજય થાય, કોઈ જગ્યાએ પરાજય મળે નહીં. મા ભક્તિ, હે દેવી શક્તિ ભક્તિ તું આપજે. જય માતાજી. લો હવે બીજા કોઈને છંદ બારોટે ભગવતીની સ્તુતિ કરી અને છંદ બોલી માતાજીને પ્રસન્ન કર્યા કે હે માં તું ચિંતા વિઘ્ન વિનાશની, કમલાસની, સકત વિષ હથી હંસ વાહિની, તું માતા દે સુમંત. નમો આદિ અનાદિ તુહી ભવાની, તુહી જોગ માયા, તુહી બાગ બાની, તું ધરણી આકાશ વિભુ પચારે, તું મોહ માયા વિશે શૂલ ધારીને, તું 4 વેદે કટમ 5 ચીની, તું જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની, તું વેદ વિધા 14 પ્રકાશી, કલા મંડી 24 કી રૂપ રાશિ, તું રાગિની રાગ વેદે પ્રમાણમ, તું મંત્ર में जंत्र में सर्व जानम, तू ही चंद्र में सूर्य में एक भाषे, तू ही तेज में पूज्य में हो प्रकाशम, तू ही शोषनी पोषणी तेन लोकम, तू सौती जागती दूरदोषम, तू धर्मनी क्रमनी जोग मायान, तू खेचरी भूंचरी वज कायान, तू रिद्धि की सिद्धि की एक दातान, तू जोगनी भोगनी हो विदातान, तू 4 बानी, तू 4 खानी, तू आत्मा पंचभूते प्रमाणी, तू 7 दीपे निवे खंड चंडी, तू गाड़ियो गाट ब्रह्मांड दंडी, तू धरनी आकाश के वेद बानी, तू नितिनी जोगनी हो भवानी, तू एक अनेक माया उपावे, तू ब्रह्म भूतेश विष्णु कहावे, तू मत हो एक ज्योति स्वरूपेन, तू कालमा यावी रूपेन, तू उद्र में लोग तीनों उपावेन, तू छीन में खान पानी निपावेन, तू है निराकार कारबानी, तू थावर जंग में पुष प्राणी,
તું ही एक चंडी हरिसाकरी ब्रह्म भाषे एकंडीन तू कच्छ रूपे उद्र बिलोही तू मोहिनी देव दई तो विमोहिन तू विप्र में सुरा पांटायरोन तू कालबाजी रची दैत मार्योन तू भार जाए इंद्र को मान मोयोन तू जाए के भगु को कर बगाड़्योन तू काम कला विषे प्रेम भीनी तू देव दई तो सदा यश दीनी जागे हुवेन आलेन डोलेन गुप्तीन छती करंती किलोले उजालम विशालम त्रिकालम भवन આપની વચ્ચે ઉજાલમ ત્રિકાલમ કરાલમ દીવાની સંતો મહંતો આવી રહ્યા છે. પાન છે હાન છે હિન લીંબડી ગામના મોટા મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી બાપુ આપણી વચ્ચે આવી રહ્યા છે. આવેલા દરેક મહેમાનોને વિનંતી જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરશું. ઝાંઝરકા ગામના સવૈયાનાથ ધામના મહંત એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા અહીંયા આપણી વચ્ચે આવી રહ્યા છે. તો બંને સંતોનું આપણે જોરદાર તાલીઓથી સ્વાગત કરશું ઊભા થઈને. લીંબડી ગામ મોટા મંદિરના બાપુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી બાપુ અને ઝાંઝરકા ગામના મહંત શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર મહંત શ્રી શંભુનાથજી બાપુ આપણી વચ્ચે આવી ગયા છે. દરેકને વિનંતી પોતાનું સ્થાન લઈ લેશો. આપણી વચ્ચે દરેકને વિનંતી છે પોતાનું સ્થાન લઈ લ્યો. કોઈ મળવા માટે અત્યારે ના જશો. દરેકને વિનંતી છે. ગોપાલ દાદા બારોટ અને બિરજુ બારોટ એમને વિનંતી કરીશ કે મહેમાનોની સાથે એમનું સ્થાન લઈ લેશે. ગૌતમભાઈને વિનંતી કે પોતાનું સ્થાન લઈ લેશે. ધર્મ જાગરણ સમન્વય સુરેન્દ્રનગર તાલુકો વઢવાણ આજે તારીખ 9/1/2022 આજે સુરેન્દ્રનગરના આંગણે વંશાવલી સંવર્ધન એવં સંરક્ષણ સંસ્થાપક ગુજરાત દ્વારા વહીવંચા તુરી બારોટ સંમેલનમાં અહીંયા દરેક બારોટનું સન્માન કરવા માટે એકત્રિત થયા છીએ. ત્યારે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કોઈપણ કાર્યની શુભ શરૂઆત કર્યા પહેલાં આપણે ગરવા ગજાનંદ વિઘ્ન વિનાયક એવા ગણપતિ મહારાજને યાદ કરી અને દીપ પ્રાગટ્યની સાથે આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરવાના છીએ. ત્યારે તમામ સંતો મહંતો અને અગ્રણીઓ મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આવશે. સંતોને મહંતોને અને મહેમાનોને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે અહીંયા આવશે. भारत माता की, भारत माता की જય. संत सवैयानाथनी જય संत सवैयानाथनी જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. દરેક મહાનુભાવો મહેમાનોને સંતોને વિનંતી પોતાનું સ્થાન લઈ લેશે. એ જ રીતે આજના કાર્યક્રમને આગળ લઈ જતા પ્રાર્થના સાથે આજના કાર્યક્રમને આપણે દીપાવવાનો છે. ત્યારે
આપણા ઝાલાવાડનું ગૌરવ, બારોટ સમાજનું ગૌરવ તો ખરું, પણ ભારતના તમામ રાજ્યમાં જેમના પ્રોગ્રામ થયેલા છે અને વિદેશમાં પણ તેઓએ પોતાના અવાજને જ્યારે કહેવાય ને કે વિકસિત કર્યો છે, ફેલાવ્યો છે, એવા બારોટ સમાજનું ગૌરવ બિરજુભાઈ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરીશ કે પ્રાર્થના લઈ અને આજના કાર્યક્રમને આગળ લઈ જશે. ત્યારે એમને વિનંતી કરીશ કે પ્રાર્થના માટે અહીંયા આવશે. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરશું, શ્રી બિરજુભાઈ બારોટ. હલો 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 બરાબર. ટાઈમ ઓછો છે ને એટલે ચિંતા વિઘન તું વિનાશની મારી કમલાસની શકત વિષહતી હંસવાહિની મને માતા દેહુ સુમંત વિષહતી હંસવાહિની મને માતા દેહુ સુમંત જગદંબા માતું જોગણી અને જપીએ તિયા રાજા અખંડ તારા દીવડા બળે મારી પર ગઢયા પોયા અખંડ દીવડા તારા બળે માં પરગટયા પોયા. જોરદાર તાલીઓથી આપણે વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર બિરજુભાઈ. એ જ રીતે આજના કાર્યક્રમને આગળ લઈ જતા સ્વાગત અને પ્રવચન માટે સૌથી પહેલાં શ્રી સંદીપભાઈ શાહને વિનંતી કરીશ કે એમને આવશે. અહીંયા જે પણ મહાનુભાવો આવવાના છે એમના માટે આપણે તાલીઓ પાડશું. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર એમના માટે. ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત તથા વંશાવલી સંવર્ધન એવં સંરક્ષણ સંસ્થા દ્વારા આયોજિત આજના આ વહીવંચા તુરી બારોટ સંમેલનની અંદર અહીંયા ઉપસ્થિત આપણા ઝાંઝરકા સવાયના જગ્યાના મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા બાપુ, સવૈયાનાથન બાપુનો એક દુઓ મને તો બહુ બોલતા ન આવડે બિરજુભાઈ, પણ મેં ઘણીવાર સાંભળેલું છે. આપણા સીધી ટુંડિયા સાહેબ એ લખેલો છે. જળહળ તું જમક્યું ઝાંઝરકા જ્યાં પ્રગટ્યા સવૈયા નાથ, પણ દ્વારકાનો દીનોનાથ એ પીર સમરથ કહેવાનો સાંભળો. એવી ઝાંઝરકાની આપણી જગ્યા અને ખૂબ જ વંદનીય પૂજનીય એવા આપણા શંભુનાથ બાપુ. હમણાં જ તે થોડી વારમાં આપણે જેમની રામકથા અહીંયા સાંભળી અત્યારે ચાલુ છે, જેમની રામકથા અને જે રામકથા દ્વારા પ્રેમ યજ્ઞ ચાલુ છે એવા આપણા લીંબડી મોટા મંદિરના પરમ પૂજ્ય લલિત કિશોરદાસ બાપુ પણ અહીંયા આવવાના છે. એ પણ અત્યારે રસ્તામાં છે. તો આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત પૂજ્ય બાપુ, પૂજ્ય લીંબડી બાપુ, આપણા ધનજીભાઈ પણ રસ્તામાં છે, એમડીઆર ફોનમાં વાત હતી રસ્તામાં છે, એ પણ આવે છે. અમારા પ્રાંતના સંયોજક આ જેનો કાર્યક્રમ છે એ ધર્મજાગરણ ડિપાર્ટમેન્ટની અંદર એક આ વંશાવલી સંવર્ધન છે. એ વંશાવલી સંવર્ધનના જેનો મુખ્ય કામકાજ છે એ ભાવનગરના વતની છે અને અમારા ગુજરાત પ્રાંતના સંયોજક છે એવા કપિલભાઈ દવેજી. પછી ધર્મજાગરણની અંદર તે એક અમારે ઇતિહાસ સંશોધન છે
એમાંથી એની જે સૌરાષ્ટ્રની આખા પ્રાંતની જવાબદારી છે એવા આપણા ગોપાલભાઈ બારોટ ખૂબ જ પ્રખ્યાત ભજનીક, અને અમને મારા તો દીકરાના લગ્નમાં પણ ઈ આવેલા, અને અમારે ખૂબ, હું તો એમનો ભજનનો ખૂબ આશિક છું, એવા બિરજુભાઈ આપણા જ જિલ્લાના વતની અને અમારા સંસ્થાના અધ્યક્ષ હતા સરકારના ગૌતમભાઈ, તથા અમારા અહીંયા જે જિલ્લાના અમારા સંયોજક છે અમારા બાપુ દિનેશભાઈ, દેવેન્દ્રસિંહ, બધા જ તે અમારા કાર્યકર્તાઓ છે. આ કાર્યક્રમનું જેને સંયોજકનું કામ સોંપ્યું છે આ કાર્યક્રમનું, એ જયેશભાઈ સાપરા, જે સાંસ્કૃતિક વિભાગ છે, આ સાંસ્કૃતિક વિભાગનો એક કાર્યક્રમ છે, તો એ અમારા જયેશભાઈ સાપરા છે. આપ સૌ અમારા આમંત્રણને માન આપીને અહીંયા જે બધા પધાર્યા છો, આપના અમને દર્શન થયા. અમે તો અમારી લાઈફમાં બાપુ 50 વર્ષમાં અમે આવું જોયું નથી. આ બધું પહેલી વાર અમે આ જોઈ રહ્યા છીએ. અમને આનો ખૂબ આનંદ છે. આપ બધા સાફો પહેરીને બેઠા છો, કેટલા રૂડા લાગો છો. બાપુ દ્વારા તે હમણાં અમે સાળંગપુરની અંદર વાડીના સંતોનું સંમેલન કર્યું. બાપુ મેં મારા 50 વર્ષના લાઈફમાં એ પહેલી વાર એ જોયું. આપણે કોઈ પણ એટલે બાપુની પ્રેરણાથી આવા અલગ અલગ અમને જે આ કામ સોંપાઈ રહ્યું છે એની અંદર અમને મુખ્ય માર્ગદર્શક હોય અમારા ધર્મજાગરણ, તો અમને શંભુનાથ બાપુ છે. તો આવા અલગ અલગ અમને કાર્યક્રમો આપીને અમારા દ્વારા જે બાપુ કાર્યક્રમ કરાવી રહ્યા છે, અને આપ સૌ અમારા આંગણે પધાર્યા છો, એનો અમને ખૂબ આનંદ છે. ફરી એકવાર આપ સૌનો આપ અહીંયા પધાર્યા બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. સંદીપભાઈ ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર જોરદાર તાલીઓ થઈ જાય સંદીપભાઈ માટે. તાલીઓ આપણે પાડશું કેમ કે શિયાળામાં તાળી પાડવાથી ઠંડી નથી લાગતી, ઉનાળામાં તાળી પાડવાથી ગરમી નથી લાગતી, અને ચોમાસામાં વરસાદ આવે છે તાળી જો પાડો તો. માટે બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓ થઈ જાય એકવાર આ કાર્યક્રમ માટે. જય હો. એ જ રીતે કાર્યક્રમને આગળ લઈ જતા મહાનુભાવો અને સંતો મહંતોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ અહીંયા ઝાંઝરકા ગામના સવૈયાનાથ ધામના મહંત એવા પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર શંભુનાથજી ટુંડિયા બાપુને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરવા માટે આવશે જયેશભાઈ સાપરા સાહેબ અને હિતેન્દ્રભાઈ બારોટ સાહેબ. બંનેને વિનંતી કરીશ કે બાપુનું સ્વાગત કરવા માટે આવશે, અને બાપુને વિનંતી કરીશ કે સ્વાગત માટે આવશે અહીંયા. આપણે જોરદાર તાલીઓથી એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. જયેશભાઈ સાપરા સાહેબ અને હિતેન્દ્રભાઈ બારોટને વિનંતી કરીશ કે પુષ્પગુંજ તથા સાલ અને સાફો બાંધીને એમનું સ્વાગત કરશે. જય. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓ પાડશો આપણે એકવાર. એ જ રીતે શ્રી કપિલભાઈ દવે સાહેબને વિનંતી કરીશ કે સ્વાગત માટે આવશે. એમનું સ્વાગત કરવા માટે વિરલભાઈ દીક્ષિત સાહેબ અને ઉકાભાઈ બારોટ એમને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરવા માટે આવશે. દેવેન્દ્રસિંહ એમને વિનંતી કરીશ કે એમના સ્વાગત માટે આવશે. ખૂબ ખૂબ આભાર. બારોટ સમાજના બે સંતો મનરદાસ બાપુ એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે મોહનભાઈ જાદવને વિનંતી કરીશ કે સાલ ઓઢાડી પુષ્પગુંજ આપી અને એમનું સ્વાગત કરશે. મોહનભાઈ બારોટ. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે બીજા બારોટ સમાજના સંત એવા ડાયારામભાઈ એમને વિનંતી કરીશ બાપુને કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરવા માટે ઉકાભાઈ બારોટ. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ એકવાર. તાલીઓ શરૂ રહેવી જોઈએ. જોરદાર તાલીઓ થઈ જાય.
ખૂબ ખૂબ આભાર. એ જ રીતે બારોટ સમાજનું ગૌરવ એવા લોકવાર્તાકાર અને લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ સાહેબ, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે નરેન્દ્રસિંહ અને જીવરાજભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુંજ અને સાલ આપી એમનું સન્માન કરશે. ગોપાલદાદા બારોટને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે નરેન્દ્રસિંહ અને જીવરાજભાઈને વિનંતી કરીશ. જોરદાર તાલીઓ થઈ જાય. આપણે એકવાર એમના સ્વાગતને જોરદાર તાલીઓથી અભિવાદન આપશું. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે તુકારામભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આરએરએસ જિલ્લા કાર્યવાહ. એમનું સન્માન કરવા માટે વાસુદેવભાઈ આવશે. તુકારામભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે વાસુદેવભાઈ આવશે અને આપણે જોરદાર તાલીઓથી એમના સ્વાગતને અભિવાદન આપશું. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે ભજનના આરાધક, ભજન સમ્રાટ એવા શ્રી બિરજુભાઈ બારોટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે શંકરભાઈ બાવળિયા સર અને નરેશભાઈ વાઘેલા સરને વિનંતી કરીશ કે પુષ્પગુંજ અને સાલા ઉઢાડી એમનું સન્માન કરશે. બિરજુભાઈ બારોટને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને ભગીરથસિંહને વિનંતી કરીશ. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ થઈ જાય ફરી એકવાર. ખૂબ ખૂબ આભાર. એ જ રીતે વહી પૂજન અહીંયાથી કરવામાં આવશે. ગૌતમભાઈ ગેડિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન કરવા માટે અનિલભાઈ મકવાણા અહીંયા ઉપસ્થિત છે, એ આવશે. આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરશું. ગૌતમભાઈ ગેડિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. અનિલભાઈ મકવાણા પુષ્પગુંજ અને સાલ ઓઢાડી એમનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાલીઓથી એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. હવે પછીનો આપણો કાર્યક્રમ વહી પૂજન, ચોપડા પૂજન માટે અહીંયા વહી પૂજન કરવામાં આવશે. ચોપડા પૂજન. ચોપડા પૂજન કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત ઝાંઝરકા જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય મહામંડલેશ્વર શંભુનાથ બાપુને વિનંતી કરીશ કે ચોપડા પૂજન માટે અહીંયા આવશે. દરેક મહેમાનોને વિનંતી કે ચોપડા પૂજન માટે અહીંયા આવી જશે. કપિલભાઈ દવે, ગોપાલભાઈ બારોટ, બિરજુભાઈ બારોટ, સંદીપભાઈ શાહ, દરેકને વિનંતી છે કે ચોપડા પૂજન માટે અહીંયા આવી જશે. ચોપડાના પૂજન ઉપર પૂજન માટે બાપુ કુમકુમ તિલક કરશે, ચોખા લગાવશે, અબીલ ગુલાલ કંકુ. તમામ વહીનું પૂજન અહીં થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા તમામ વહીનું ચોપડાનું પૂજન થઈ રહ્યું છે. આ ચોપડા એટલા બધા અગત્યના છે કે સરકારશ્રીએ જે આપણે કાંઈ પ્રમાણપત્ર સાહેબ આપવામાં આવ્યું છે એ પ્રમાણપત્રના આધારે તમારા વારસામાં કોણ હતું
એ અમે જો લખીને આપીએ જે આ બારોટ સમાજ, તો એ માન્ય સરકારે પણ કોર્ટમાં પણ મંજૂર રાખવામાં આવે છે એવા વહી છે. અને એનું વહીનું પૂજન અમારા પરમ વંદનીય ઝાંઝરકા જગ્યાના મહંત શ્રી કરી રહ્યા છે. આપણે ખૂબ તાલીઓથી વધાવીશું. એની સાથે બિરજુભાઈ બારોટ, ગૌતમભાઈ ગેડિયા અને અમારા તુરી બારોટ સમાજના મહાન બે સંતો પણ હાજર છે. એ બધાને વિનંતી, કપિલભાઈ સાહેબ, અમારા તુકારામભાઈ સાહેબ, દેવેન્દ્રસિંહ રાણા સાહેબ, બધાને વિનંતી કરીશ કે સાહેબ આવો, આપ એ વહીને ખૂબ જ વંદનીય છે. જે આપણા બાપ દાદાનો વારસો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચ્યો ત્યાં સુધી બધું લખાણ અંદર છે. અને આ માન્ય વહી છે, માન્ય વહી કે આમાં તમારે જ્યાં તમારા ગોળ એટલે કે ગોર કોણ છે, તમારા ગોળિયા કોણ છે, તમારું પરિવાર ક્યાંથી આવ્યું અને કેવી રીતે એ આગળ વધી રહ્યું છે, એની તમામ વિગતો આ જે વહીમાં લખી છે. એની લખાણની એક પેન છે બાપુ, બાપુ એ લખાણની એક પેન છે, તમને બતાવું શંભુનાથ બાપુ. આ એક વહીને પેન છે, તમે જો એ વખતના વહી કેવી રીતના લખી કે એવી પેન છે. અને વહી કાના માત્ર, ગોપાલભાઈ હમણાં તમને ઘણી બધી વાત કરશે વહી વિશે કે કાના માત્ર વખત લખી શકાય અને એને કેવું હોય એ બધી વાત કરશે ગોપાલભાઈ. વાત હમણાં થોડી વાર ખાલી બાપુ ખાલી દર્શન કરીએ કે અને આપણે આ વહીના દર્શન કરી અને આપણે ધન્યતા અનુભવશું. સૌનો ખૂબ ખૂબ આભાર. તમામ સજીસર પર બધા જ મહેમાનો કુમકુમ તિલક, કંકુ, અબીલ, ગુલાલ અર્પણ કરશે. ચોપડા પૂજન જે આપણા હિન્દુ સમાજમાં સૌથી અગત્યની વસ્તુ છે અને આપણા તો સમાજમાં વારસામાં છે સાહેબ, આપણા સમાજમાં વારસામાં છે. અને માત્ર ને માત્ર એક સમાજનું સાહેબ, તમામ સમાજના અહીંયા વહીઓ છે. માત્ર આપણી સમાજ પૂરતી નથી, બધાને ખાસ ખુલાસો કરી દો, માત્ર દલિત સમાજ પૂરતી નથી, તમામ સમાજની. કોઈ રબારી ભરવાડ સમાજ છે, અન્ય કોઈ અધર કાસ્ટના સમાજના દરબાર, પટેલ, વાણિયા, બ્રાહ્મણ એ તમામની વહીઓ અહીંયા હાજર છે. એના વારસામાં ઉતર્યું છે કે અહીંયા લખ્યું છે. માત્ર આપણે એક દલિત સમાજના તુરી બારોટ છીએ એવું નથી, આપણે તમામ સમાજના બારોટ ગોર છીએ. અમે બ્રાહ્મણ છીએ, અમે ગોર છીએ અને અમારી પાસે લખેલી આ વહીઓ છે, વારસામાં મળે છે. બાપુ ખૂબ ખૂબ આભાર સૌનો. અહીંયા વહી પૂજન બાદ હવે જે આપણે કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ, આપો અંકિતભાઈ સાહેબ. હાલો અંકિતભાઈ. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. ખૂબ ખૂબ આભાર આવેલા મહાનુભાવો, સંતો, મહંતોનો. પ્રખર વક્તા અને સાહિત્યકાર જેમનું દેશ વિદેશમાં ગુંજતું નામ છે એવા અનુભા ગઢવી આપણી વચ્ચે આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરશું. અનુભા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓ, ફરી એકવાર એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. અનુભા ગઢવીને વિનંતી કરીશ સ્ટેજ પર આવશે. એમનું સ્વાગત કરવા માટે દિનેશભાઈ જોશીને વિનંતી કરીશ કે પુષ્પગુંજ અને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. અનુભાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. અનુભા ગઢવીને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. જોશી સાહેબ એમનું પુષ્પગુંજ અને સાલ ઓઢાડીને સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગતને અભિવાદન આપશું. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. ખૂબ ખૂબ આભાર. સમાજના મહેમાનો, સમાજના અગ્રણીઓ, એમનું સન્માન અહીંયા આવેલા મહેમાનો અને સાધુ સંતો કરશે ત્યારે સમાજનું બહુ જૂનું નામ લગભગ બધા ઓળખતા હશો એમને એવા પ્રભાતભાઈ બારોટ, એમને વિનંતી કરીશ હું કે સ્ટેજ પર આવશે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. પ્રભાતભાઈ બારોટને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને સાફો પહેરાવીને એમનું સન્માન કરશે સંદીપભાઈ. માન મર્યાદા અને મોભો એટલે બારોટ. પ્રભાતભાઈનું સન્માન કરશે સંદીપભાઈ. પુષ્પગુંજ અને સાફો આપી એમનું સન્માન કરશે. જોરદાર તાલીઓથી આપણે એમના સ્વાગતને અભિવાદન આપશું.
જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. પ્રભાતભાઈ શંભુનાથ બાપુનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. ખૂબ ખૂબ આભાર પ્રભાતભાઈ, સંદીપભાઈ. એ જ રીતે ગોવિંદભાઈ પીએસઆઈ અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. કપિલ ગોવિંદભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન ગોપાલભાઈ બારોટ કરશે. ગોપાલભાઈને વિનંતી કે સ્ટેજ પર આવશે. પુષ્પગુંજ અને સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. ગોવિંદભાઈ બારોટનું સન્માન કરવા જઈ રહ્યા છે ગોપાલભાઈ બારોટ. જોરદાર તાલીઓથી આપણે એમાં સન્માનને અભિવાદન આપશું. જીવરાજભાઈ દાનાભાઈ, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમના સન્માન માટે કપિલભાઈને વિનંતી કરીશ. કપિલભાઈ દવે પુષ્પગુંજ અને સાંફા દ્વારા એમનું સન્માન કરશે. આપણે સૌ લોકો સન્માનને જોરદાર તાલીઓથી અભિવાદન આપશું. એ જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઝાપના જીવણભાઈ. એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. એમનું સન્માન ઉજમસિંહભાઈ કરશે. જોરદાર તાલીઓથી આપણા સન્માનને આપણે અભિવાદન આપશું. ધર્મ જાગરણ તુરી બારોટ સમાજ વિશે અહીંયા પ્રવચન આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન લોક સાહિત્યકાર અને લોક વાર્તાકાર એવા ગોપાલભાઈ બારોટ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે ધર્મ જાગરણ તુરી બારોટ આપણા સમાજ વિશે 2 શબ્દ પ્રવચન આપશે, બોલશે. ગોપાલભાઈ બારોટ માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. એમને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન લઈ લેશે. જોરદાર તાલીઓ થઈ જાય એકવાર ગોપાલભાઈ બારોટ. ભારત માતા કી વંદે. આપણા રાષ્ટ્રની સાવ સાચો ઇતિહાસ જો ક્યાંય જળવાયો હોય. બાપુ, આજે અમારા બારોટ સમાજની વંચાઓની જે વહીઓ છે એ ખરેખર વહીઓ અમારી નથી, અમારી બારોટીની માલિકી નથી, એ અમારા યજમાનની માલિકી છે. હા, પડઘા પડે છે ને. હા, આ થોડી બારીઓ ખોલી નાખો ને તો. હા હા હા, આ બારીઓ ખોલી નાખો ને તો આ છે આમ ઘોર થાય છે ને ન થાય. જેટલી બને ને એટલી ખોલી નાખો. હવે એની માલિકી જે છે અમારા ચોપડાઓની એ ખરેખર અમારા યજમાનોની છે. એટલા માટે યજમાનોની કે એમાં એક પણ અક્ષર આ જે ચોપડામાં લખવામાં આવે છે અનુભવ, એ બારોટ પોતાની મરજીથી નથી લખતો, એનો યજમાન લખાવે છે કે મારા દાદાએ આ કામ કર્યું હતું, આમાં યજ્ઞ કર્યો છે, બારોટ તમારા ચોપડામાં યજ્ઞ નોંધો. આ તારીખ, ફલાણી વાર, ફલાણી ઘડી, ફલાણો સમય, ફલાણા સમયે અમારા આ કામ કર્યું એ એની નોંધે. પછી ગામના 5 આગેવાનોના નામ પણ સાક્ષી તરીકે અંદર નોંધવામાં આવે. પેઢી દર પેઢી બાપે એના દીકરાનું નામ લખાયું, એનું નામ એના બાપે લખાયું, એનું નામ એના બાપે લખાયું. એમ જે 10, 20, 25, 50 પેઢી તમારા ચોપડામાં નીકળે અમારા, એ અમારા ચોપડાની પેઢીઓ અમે જાતે લખેલી નથી, એ અમારા યજમાનોએ પોતાના હસ્તે લખાવેલી છે. એટલે આ ઇતિહાસને દુનિયાનો કોઈ માણસ
એને પડકારી ન શકે કે આ ખોટો છે, કારણ કે એ તમારા અમારા યજમાનોનો લખાવેલો છે, એમાં એક પણ શબ્દ અમારો પોતાનો જાતે નથી હોતો. એટલે સુપ્રીમ કોર્ટ સુધી આ અમારી વહીઓને માન્ય ગણવામાં આવે છે. સાહેબ, રામ મંદિરના ફેસલામાં પણ બારોટોની વહીને અને એના ઉતારાને, એની વંશાવલીને રજૂ કરવામાં આવેલી અને એને સુપ્રીમ કોર્ટે આપણા રામ મંદિરના ફેસલામાં પણ માન્ય ગણ્યો. એ આપણા માટે સૌથી મોટી વાત છે. સાહેબ, વહી એ સમગ્ર રાષ્ટ્રની સંપત્તિ છે, આપણી નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એની જાળવણી કરવી એ વર્ષોથી આને આપણી વહ્યું આપણા પટારાની અંદર ધૂળ ખાતી પડી હતી, એને જગાડવાનું કામ ધર્મ જાગરણ મંચે, વહીવંચા અને વંશાવલી સંરક્ષણ સંસ્થાન દ્વારા કરી અને ખરેખર આપણા સમાજને જાગૃત કર્યો છે. અને આપણે જાગૃત થવું પડશે, કારણ કે તમે જ કહી શકશો કે આનું સાચું મૂળ કયું છે, એની પરંપરા કઈ છે, એની શાખા કઈ છે, એનું ગોત્ર કયું છે, એની કુળદેવી, એના નર નિવેદ, એ બધું આપણા ચોપડામાંથી કહી શકવાનું એ આ વહી જ કહી શકશે. અને એટલા માટે ધર્મની વાત છે. ધર્મો રક્ષતી રક્ષત, ધર્મ રક્ષાશે તો આપણે રક્ષણ થશે. ધર્મ જાગરણ મંચનું કામ શું છે? આ કામ છે. આપણે એ સાબિત કરી શકી 25મી પેઢીએ તું કોણ હતો, 50મી પેઢીએ તું કોણ હતો, એ સાબિત આપણો ચોપડો કરી શકે. જે સમાજો કન્વર્ટ થઈ ગયા છે જુદા જુદા ધર્મોમાં, ક્રિશ્ચન ધર્મમાં, બૌદ્ધમાં, મુસ્લિમ ધર્મમાં, આ જુદા જુદાની અંદર જે કન્વર્ટ થયા છે એ મૂળ કોણ હતા, એ તો જો ગોતવું હશે તો એના માટે જરૂરી છે આ વહી, જે સાબિત કરી આપે કે બાપ તું આ હતો, તારો બાપ આ હતો, તારા વડવાઓએ આટલા એટલા કામ કર્યા છે. એ આ બારોટ સમાજ છે. બ્રહ્મા જાકે કર બસે, શંકર બસે લલાટ, જીવ્હા પે સરસ્વતી બસે, ઉત્તમ દર્શન ભાટ. જેની જીભમાં સરસ્વતીનો વાસો છે, જેના કરમાં બ્રહ્માજીનો વાસો છે, જેના કપાળમાં ભગવાન ભોળિયાનાથનો, બ્રહ્મા જાકે કર બસે, શંકર બસે લલાટ. અને જેની જીભમાં માં સરસ્વતી, આ કલમ છે ને, કલમને ખડીયો આપણને સરસ્વતી આપ્યો છે, માએ આપ્યો છે. તમે લખો ઇતિહાસ થાય, તમે બોલો ની કવિતા બને. પણ ક્યારે બને? આપણે એટલી ઉપાસના જે સરસ્વતીની છે, આપણું જે કર્મ છે. અત્યારે અનુભા બારોટો ચોપડા હંકેલીને મૂકી દીધા છે. બાપુ શું કામ મૂકી દીધા છે? કંઈક બારોટોનોય દોષ છે અને કંઈક એના યજમાનોય દોષ છે. બંને પક્ષે છે, કોઈ એક પક્ષની વાત નથી. પણ યજમાનોએ બારોટોને થોડાક આઘા રાખ્યા, થોડાક દૂર રાખ્યા, માંગણ ગણ્યા. માંગણ નથી, મહાગણ છે. આ સમાજ માંગણ નથી સાહેબ, મહાગણ છે. અને એ મહાગણો એને પોતાના વહીઓને, પોતાના ચોપડાઓને, મને યાદ છે હું મારા બાપાની સાથે જાતો, એક આખો ખડીયો હોય, બે બાજુ ચોપડા હોય અને ખંભે ખડીયો ટીંગાડ્યો હોય, એક ચોપડો આ બાજુ ને એક ચોપડો આ બાજુ હોય. આ ખંભો દુખવા આવી જાય, 5-5, 10-10 ગામ હાલીને જવાનું, એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ, યજમાનના ઘરે જવાનું. યજમાન આવકારો આપે, બેસાડે, બધું સન્માન જાળવે, જે કંઈ 2-5 એની ગજા સંપત પ્રમાણે એ શીખ આપે, એની શીખ લઈ વળી બીજે ગામ જવાનું. એમ રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ભેગા કરી અને એનું આખા કુટુંબનું ગુજરાન ચલાવે. પણ પેલા ચોપડા, અને એમાં જો કંઈક દુર્ઘટના બને, એ ચોપડો લઈને બારોટ જાય છે. એક ઘટના કહું આપને, આ કચ્છમાં ઘટેલી ઘટના. અરે નાનકડો 10 વર્ષનો દીકરો, બાપ દીકરો બે યજમાનમાં જાય છે, ખંભે ખડીયો છે, ચોમાસાની ઋતુ છે, વરસાદ શરૂ થઈ ગયો. ચોપડાને બારોટ પ્લાસ્ટિકના ઓલાની અંદર વીંટી અને એવી રીતે રાખેલો જેથી કરીને વહી ન પલળે.
પોતાને પલળવા માટેનું છત્રી કે એવું કોઈ સાધન નહોતું, પણ જે પોતાના યજમાનનો ઇતિહાસ છે એ ન પલળી જવો જોઈએ એના માટે એને બધી સુરક્ષિત રીતે રાખેલું. વચ્ચે રસ્તામાં નદી આવી, નદીમાં 2 મોઢે પાણી જતું હતું, પણ બારોટે જોયું કે જરા થોડું છીછરું પાણી હોય તો નીકળી જાય. 2-4 જગ્યાએ જોયું, એમ લાગ્યું કાંઈ છીછરું છે. બાપ દીકરો 2 નદી પાર કરે છે અને ઉપરવાસમાં કંઈક વધારે વરસાદ હશે. ઘણી વાર બને ને, તમને ખબર, સૂકી નદી પડી હોય અચાનક પૂર આવી જાય, એમ અચાનક પૂર આવી ગયું. સાહેબ, બારોટને દીકરાને હાચવવો કે ચોપડાને હાચવવો, આ 2 પ્રશ્ન થઈ ગયો. ઓલો 10 વર્ષનો દીકરો હાચવવો કે ચોપડો હાચવવો? દીકરો જતો રહેતો વંશ નહીં જાય, બીજો દીકરો હતો, પણ ચોપડો જતો રહેશે તો કેટલાયના વંશ એની અંદર તણાઈને જતા રહેશે. એને આમ ચોપડો ઊંચો પકડી રાખ્યો. આ સત્ય ઘટના છે, હું આપને કહું છું. એને આમ ચોપડો પકડી રાખ્યો, પોતાનો દીકરો હાથમાંથી છૂટી ગયો તો દીકરાને તણાવવા દીધો, પણ વહીને ન તણાવવા દીધી. આવા બલિદાનો છે બારોટ સમાજના. સાહેબ, આ રીતે જેને પોતાની આ વહીઓને સાચવી યજમાનોની, અને તોય યજમાનોએ એની કદર જીવિત કરવી જોઈએ, એવી કદર ન થઈ, એટલા માટે આ અધૂરું રહી ગયું. પણ હવે યુગ જુદો છે. આ વાત થઈ, હવે જુદો છે. આજે સમાજ બારોટને ગોતે છે. ઘણા મારા ઉપર પણ એવા મેસેજ આવતા હોય, ફોન આવતા હોય કે અમારો બારોટ હોય તો ક્યાંક ગોતી દો. ઘણા એમ કે અમારે તો કેટલીય પેઢીઓથી બારોટ નથી, તો કાઢવા ક્યાંથી બારોટ? અમને ક્યાંક અમારો વંશ જાણે ને. આ અમારા સંદીપભાઈ જ મને 2 દી પહેલાં કીધું હતું. મને કહેલા, ગોપાલભાઈ અમારા બારોટ ખરાક નહીં. મેં કહું 5 પેઢી આપો, ક્યાંકથી ગોતી દઈશું. સાહેબ, આ જરૂરી છે. આપણે કોણ છીએ એ જ આપણને ખબર નહીં હોય તો આપણે શું કરી શકશું? એટલે આ વહીનું મહત્વ સમજો. યજમાનોએ આ તો તમને બોલાવ્યા છે, હકીકતમાં તો એવું કરવાની જરૂર છે કે એક બારોટ હોય, એની સાથે એના 5 યજમાન હોય, જેથી કરીને એના યજમાનને ખબર પડે કે ભાઈ આ વહી એટલે શું છે. તમને તો ખબર જ છે વહી એટલે શું, આપણને તો બધાને ખબર જ છે વહી શું છે. પણ સાથે 5 યજમાનને તમે લઈ આવો. આવો એક કાર્યક્રમ ક્યારેક કરશું આપણે. જો કે ઘણા કાર્યક્રમો એવા આપણા કપિલ દાદા બેઠા છે, આપણે નથી જાણતા એટલું ચોપડા મી જાણે છે એટલું, અને એમનો સતત પરિશ્રમ આપણા આ વહીવંચાઓ માટે, વહી માટે, આપણા ચોપડા માટે, એના સંરક્ષણ અને સંવર્ધન માટે જે કામ કરી રહ્યા છે, તો એને જાળવજો. આપણે શું કરી શકીએ આપણને જો ખબર હશે ને તો તમે તમારા જજમાનને સમજાવી શકશો. પણ તમને જ તમારી વહીની ખબર નહીં હોય, તમારી વહીની કિંમત શું છે એ આપણે જ ન જાણતા હોય. ઘણા એવા છે વાંચતા નહીં આવડતું હોય. આંગળી ઊંચી કરો, ચોપડા કેટલાને વાંચતા આવડે છે? હાવ હાચી આંગળી ઊંચી કરવાની હો છે. આટલા આપણે આ 100-150માં કેટલી આંગળી ઊંચી થઈ? આ અમારી, હું કરુણતા બતાવું છું સાહેબ. આપણા માટે પણ આ શિખામણ લેવાની જરૂર છે. તમારા દીકરાને શીખડાવો. તમને આવડે છે, તમારા દીકરાને એનું વાંચન કરતા શીખવો. પડખે બેસાડીને, મારા બાપા મને બેહારીને શીખવાડતા, મને આવડે છે. હું ભલે ધંધો નથી કરતો પણ મને આવડે છે. એમ આ ભાષા મેં કપિલ દાદાને 2-3 લીટી વાંચીને સંભળાવી પણ ખરી કે જો આ ચોપડામાં આમ લખ્યું હોય, અમારી લખવાની પદ્ધતિ આ. તો આ આપણે આપણા પરિવારને, અને હવે જો ભવિષ્યમાં કંઈક આગળ ઉપર સરખું થશે તો આપણે એવો કંઈક કરશું, વર્ગખંડ ગોઠવશું કે જેમાં આપણા ચોપડાઓની ભાષા શીખવવા માટે થઈ અને પ્રયત્ન કરવામાં આવે. જેની ઈચ્છા હોય એ શીખે. નવા આ સરકારમાં પણ રજૂઆત કરશું. અમે અહીંયા પૂજ્ય બાપુ બેઠા છે, એને વિનંતી કરી કે આપ જરા આમાં આવી એક આવું જો મળે, આવું એક સંકુલ કંઈક બનાવી શકીએ કે જેમાં આ વહીવંચા બારોટોને એની વહી વાંચતા શીખવાડી શકાય, એવા એના ક્લાસ લઈ શકાય. એના માટે આખું એક કામ, અને આ કામ કરવાની જરૂર છે. આ જો કામ થશે તો જાગૃતિ આવશે, વહી પણ જળવાશે. અને નવી પેઢી જે છે, આ બિરજુભાઈ બહુ મોટો કલાકાર આખા ગુજરાતમાં, એને તાલી પાડો એકવાર એના માટે. આખા આપણા બારોટ સમાજને એને ગૌરવ અપાયું છે, એવડું નામ એને કર્યું છે. પણ એને પણ તમે પૂછો કે વહી આવડે છે? નહીં આવડે. શું કામ નહીં આવડે? કારણ કે એ વિષયથી થોડા પર થઈ ગયા છે. એટલે તો આપણી વહી જળવાય, આપણી વહીની ભાષા જળવાય,
અને આપણે આપણા યજમાનોને આપણી વહીની કિંમત સમજાવી શકી તો આપણે કંઈક ધર્મનું પણ કામ કરી શકશું. હું ધર્મને પણ સાથે સાંકળું છું, કારણ કે તમે જ નક્કી કરી શકશો કોણ કોણ છે એ. એટલે ઘણા બધા વક્તાઓ મારા પછી છે, સમય ઘણો થઈ ગયો છે એટલે વધારે નહીં બોલતા. આપ સૌના ચરણોમાં વંદન. આપ દેવડાયુરાના દર્શનનો જે લાવો સંદેશભાઈ આપ્યો એ બદલ અમારા ધર્મ જાગરણ મંચનો પણ હું આભારી છું. જય માતાજી, જય ભગવતી. ગોપાલભાઈ બારોટનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓ થઈ જાય દાદા માટે. એવી જ રીતે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રભાતભાઈ બારોટને વિનંતી કરીશ કે 2 શબ્દ બોલશે. પ્રભાતભાઈ બારોટ, જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. મારા તમામ સમાજના વડીલ બંધુઓ છે એટલે બોલવામાં પણ શરૂઆતમાં મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો નામનો ઉલ્લેખ નથી કરતો, કેમ કે સમય જાય એટલા માટે સમયને મર્યાદા એમને વંદન. અને મારા તમામ સમાજ બંધુને પણ મારા નમસ્કાર. વાતો લગભગ ગોપાલભાઈ જોડે અમારે 30 મિનિટનું મારું 5 પાનાનું લેક્ચર તૈયાર કરેલું હતું, પણ સમયના પ્રમાણે મારે પછી શોર્ટ કરી નાખવું પડે છે. એટલે બીજી બારોટની ને ચોપડાની એ બધી વાતો થઈ. હું શિક્ષક છું એટલે એક નાની એવી થોડી સમાજ આપણો બારોટ સમાજનો સમાજની સંસ્કૃતિના ઘડતરમાં શું ભૂમિકા છે એના વિશે થોડી વાત કરવાની છે. કારણ કે આપણે વહીવંચાની વખાણોની તો બધા ખૂબ જાણે છે. હું એટલું બધું ન છું, કારણ કે મારો વ્યવસાય નોકરી શિક્ષકનો હતો એટલે આ વ્યવસાયથી ઓછો જાણ કરી. પણ હું એમ કહું કે જેમ કોઈ વૈજ્ઞાનિક, બારોટને હું સમાજ વિજ્ઞાની કહું છું, કે જેમ કોઈ વૈજ્ઞાનિક હોય ભૌતિક શાસ્ત્રી, તો કોઈ પણ પદાર્થનું ભૌતિક તત્વ શોધવા માટેની શોધ કરીને મૂળ તત્વ કયા તત્વમાં ભળે છે એવી શોધ ભૌતિક શાસ્ત્રી કરતો હોય છે, એમ બારોટ જે છે એ સમાજશાસ્ત્રી છે. સમાજશાસ્ત્રી એટલે કે કોઈ પણ કુળ, કોઈ પણ જ્ઞાતિ હોય એનો બારોટ હોય, એનું મૂળ કુળ એ ક્યાંથી આવ્યા અને ક્યાંથી એને અટક શું પડી, એનું ગોત્ર કયું છે અને કેટલી પેઢીએ કયા ગામમાં એના ભાઈઓ મળે છે, એનું કુળ મૂળ ગોત્રનું સંશોધન કરનાર એટલે એક બારોટ સમાજશાસ્ત્રી છે. જો બારોટ ન હોત તો કોઈ વ્યક્તિને હું કોણ છું, મારી અટક શું છે, મારી અટક કેમ થઈ, ક્યાંથી મારા ભાઈઓ ક્યાં છે એ કોઈને ખબર જ ન હોત. એટલે સમાજશાસ્ત્રી એક સમાજનું અને સમાજના તમામ દરેક વર્ણના વર્ણાશ્રમ એના જે ધર્મો એ બધાનું પાલન, અને બારોટ જે છે પોતાના કાવ્યો દ્વારા સમાજને જુદા જુદા સંસ્કારો અને સારી જ્ઞાન બોધોની કાવ્યો દ્વારા કાવ્યો પણ આપણે ઘણા બધી વાતો છે, સમયનો માટે લેટ કરવું પડે છે લિમિટમાં, પણ છતાં થોડી હું વાત કરી દઉં તો બારોટના ખરેખર લક્ષણ કેવા હોવા જોઈએ અને આપણે ખરેખર એવા હોવા જોઈએ તો જ આપણું બારોટ પણ શોભે. બાકી આપણે પણ આપણું કર્મ અને ધર્મ ચૂકી ગયા છીએ, અને એને કારણે આપણે જે આપણા વડવાઓનું પહેલાં માન પાનને આદર હતું એ ખરેખર આપણે પોતાની પ્રતિ આપણે ઓછી કરી નાખીએ છીએ. દુઃખની વાત છે. પણ ખરેખર બારોટની એક વાતમાં કે બાની કે પ્રભાવ છે पराक्रम से लेखनी के सदियों से सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं दिल, मुर्दे में डाले जान, ऐसी हम काव्य धारा सुधा बरसाते हैं. नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाये तो सभा में छाए जाते हैं. तारे नहीं जाते जहाँ, शशि नहीं जाते जहाँ, रवि नहीं जाते वहाँ कवि हम जाते हैं. तो कविना आवा गुण होवा जोईए. केवा एना गुण होवा जोईए के गुंज बहेरा, द्रव्य आंधड़ा, जूझण वेड़ा जंग, वाक छटा ने काठ द्रढ़ा, यही कविया लक्षण. गुंज बहेरा એટલે બારોટ કોઈ દી એકબીજાની નિંદા કૂથરી ન કરે, સાંભળે બધાનું, પણ અહીંના લાકડા અહીં લડાવવાનું ન કરે એટલે બેરા થઈ જાય. ગુંજ બહેરા એટલે એવી ખટપટની વાતો ન કરે. દ્રવ્ય આંધળા એટલે પરધન ઉપર એને નજર થાય, આંધળો બની જાય, એને નજર ન પડવી જોઈએ. ગુંજ બહેરા, દ્રવ્ય આંધળા, જૂઝણ વેળા જંગ. અને રણ મેદાનમાં તો હવે તો એ બધું થઈ ગયું, હવે મિલિટરી થઈ ગઈ, પણ પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ જે માથા વાઢે રાજ કરતા, હવે અત્યારે લોકશાહીમાં જે માથા ભેળા કરી રાજ કરે છે. એટલે હવે એ જરૂર નથી માથા વાઢવાની. પણ રણ મેદાનમાં જો યોદ્ધાની સાથે બારોટ ન હોય તો સુરાતન ચડાવે કોણ? એટલે એનામાં પોતાનામાં જો વાણીની તાકાત હોય તો જ એને સુરવીરતાથી વિજય મેળવી શકે. એટલે જૂઝણ વેળા જંગ, વાક છટા, વાણીમાં છટા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ
કે કવિ વચન કામન નયન સુરવી રન કો બાન છૂટો પણ લાગ્યો નહીં તો છૂટોય કોણ પ્રમાણ. કવિ બોલે અને સામાન્ય જો અહીંયા શબ્દનો લાગે નહીં તો એ વાણીને વ્યર્થ છે કોતું. આપણી વાણીમાં તાકાત હોવી જોઈએ. તો કવિ વચન કામન અને સુરવીરન કો બાન છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. આ આપણી સંસ્કૃતિ છે. આપણે સમાજના ઘડવૈયા છીએ. ધૂરી બારોટ સમાજ કે બારોટ કે કોઈ પણ છેક બ્રહ્મભાટથી આખો ઇતિહાસ વંશાવળી છે. છેક બ્રહ્માથી બ્રહ્મભાટ ભાટ અને તમામ પ્રકારના ગોપાલભાઈ જોડે ચર્ચા થઈ હતી. 30 મિનિટનું લેક્ચર હતું, પણ સમયને માટે મારે શોર્ટ કરવું પડ્યું છે. તો આપણે હવે મારે એટલું જ કહેવું છે મારા સમાજ બંધુને, સમાજ હવે સરકારે પણ આપણે ઉજાગર કર્યા છે. આપણે છેલ્લા ઘણા સમયથી થોડાક બહુ પાછળ રહી ગયા હતા, તો થોડીક આપણામાં એકતા કેળવો, જાગૃતિ લાવો, અંદરો અંદરના વિખવાદ, એકબીજાના ઈર્ષા અદેખાય સત્ય હું જાહેરમાં કરી દેવાનું છું. કારણ કે આપણે ખરેખર આપણું પ્રતિતિ ગુમાવી બેઠા છે. વર્ષો પહેલાં બારોટ એટલે પગે લાગે, ગુરુ જેટલું આપણું માન પણ હતું, પણ આ માન પણ ખોવામાં બીજા કોઈનો દોષ, હું આવું તો આપણી સમાજનો દોષ કાઢું છું કે આપણા રહેણી કહેણી એમાં આપણે આપણી ધર્મ અને કર્મ ભૂલી ગયા છીએ. હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે. તો આ સંમેલન છે એ આપણે એક પ્રતિક રૂપે છે. આજ સંમેલન પૂરું થઈને પછી નથી, પણ હવે તમારા મનમાં દરેક એવું થવું જોઈએ કે આપણો સમાજ છે, આપણા આંતરિક ગોળ જુદા જુદા એના કારણે આપણે વિસર્જન છૂટા પડી ગયા છીએ. હવે આપણે સવર્ણ દરબારોથી માંડી અને વાલ્મીકી સમાજનો વહીવંચો, હું ઓલ ઇન્ડિયા લેવલનો ભારત સરકારનો શંભુદાનજી છે એ ઓલ ઇન્ડિયા લેવલનો વહીવંચાનો સભ્ય છું. એટલે ત્યાં શંભુદાનજી બાપુ કીધું કે આપણે બધા વહીવંચા એટલે તમામ જ્ઞાતિના હોય એ બધા એક જ છે, ભલે જુદા જુદા વાળાઓથી વેચાયેલા, તો આપણે બધા એક જ છીએ. મનમાંથી આ બધો ભ્રમ કાઢી નાખવાનો અને એકબીજાને સહકાર આપો, તો જ આપણે આગળ આવીશું. બાકી આપણે એકબીજાના ટાંટિયા ખેંચ કરવા જઈશું તો પાછળ જ રહેવાના છીએ. વાતો ઘણી બધી કરવાની છે, પણ સમયના માટે હું લિમિટ કરી આજે મને 2 શબ્દો બોલવાની તક આપી એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર પ્રભાતભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર એમના માટે. એ જ રીતે ધર્મ જાગરણ વહીવંચા તુરી બારોટ સમાજ વિશે પ્રવચન આપવા માટે અહીંયા ઢવાણાના રતિલાલભાઈ બારોટ ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે 2 વચન બોલશે. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર રતિલાલ બારોટ માટે. હલો, ખૂબ 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 અતિ સારા માટે તો અતિ ઘણું કહેવાય. સંતોને પ્રણામ. પધારેલા જે કાંઈ વ્યક્તિગત ખૂબ ખૂબ નમ્ર વિનંતીથી મારા ખૂબ ખૂબ હાર્દિક હૃદયપૂર્વક નાભીના નાદથી આપણા ચરણોમાં ખૂબ ખૂબ વંદન. આજે આ મેળાવડો, આજ આનંદ, આજ ઉત્સંગ, આજ નેનોમાં ને સખી અમારા આંગણે કંચન વૃષા મેં વર્ણન કરવા બેસીએ તો ખૂબ ખૂબ ઘણું થાય એમ છે. આ ખૂટે એમ નથી. મા સરસ્વતીની એવી કૃપા છે. એકડે એકથી માંડી અને ગ્રેજ્યુએટને એવા ઘણા એવા વિષયો છે એમાં મળે છે. પણ જે જીવન કેમ જીવવું અને કેવી રીતે જીવનમાં શું પાળવું, એક તો સંતોના ચરણોમાં ગુરુવંદન, મા સરસ્વતીનું ભજન અને જે કાંઈ પોતાનો વિષય હોય, વ્યવસાય હોય, એની માટે જીવન જીવવા માટે, નિર્વાહ માટે જે કાંઈ શબ્દો જગતની અંદર માણસોની માટે હો બાપા રજૂ કરવા, એવા 5 શબ્દો મેં જે દૂષણ મોટામાં મોટું સમાજમાં દારૂ વિશે છે એની માટે 5 કડી બનાવીશ. તારીખ 9મી જાન્યુઆરી 2022 રવિવાર, સુરેન્દ્રનગર. દિલાવર હિન્દુસ્તાનના દાનદાતાઓ, દિલાવર હિન્દુસ્તાન